શું પૃથ્વી પર ફરી એકવાર કોઈ મોટા સંકટ તરફ આગળ વધી રહી છે? છેલ્લા 30 દિવસમાં 22 ભૂકંપ અને હવે મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી આંચકો. મેક્સિકોના ચિયાપાસ રાજ્યમાં આવેલી આ ભૂકંપની આફતે ગ્વાટેમાલાથી લઈને અલ સાલ્વાડોર સુધીના દેશોને હચમચાવી દીધા છે. 10 લાખ લોકો માટે સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શા માટે આ વિસ્તાર બની રહ્યો છે દુનિયા માટે સૌથી મોટો ખતરો? આવો જોઈએ તે પહેલા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. શુક્રવારે મેક્સિકોના પ્યુર્ટો મડેરો શહેરમાં જમીનથી માત્ર 10 કિલોમીટર ઊંડાઈએ આવેલા આ ભૂકંપને USGSએ મેજર કેટેગરીમાં મૂક્યો છે. જ્યારે ભૂકંપ આટલી ઓછી ઊંડાઈએ આવે ત્યારે વિનાશની સંભાવના અનેક ગણી વધી જાય છે. આંચકા એટલા પ્રચંડ હતા કે મધ્ય અમેરિકામાં અને અનેક દેશોમાં લોકોનો ફફડાટ ફેલાઈ ગયો છે. હોસ્પિટલો અને ઓફિસોમાંથી લોકો જીવ બચાવીને બહાર દોડી આવ્યા હતા. જોકે સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ તંત્ર હજુ પણ સતર્ક છે. તમે વિચારતા હશો કે આ વિસ્તારમાં જ કેમ આટલા ભૂકંપ આવે છે? તો આ ભૂકંપ પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવ્યો છે. જી હા, 40,000 કિલોમીટર લાંબો ઘોડાની નાળ જેવો વિસ્તાર દુનિયાનો સૌથી સક્રિય અને ખતરનાક ભૂકંપીય ઝોન છે. ચોંકાવનારી બાબત તો એ છે કે વિશ્વના 90% ભૂકંપ અને 75% સક્રિય જ્વાળામુખી આ જ પટ્ટામાં છે. છેલ્લા માત્ર 30 દિવસમાં આ એક જ ઝોનમાં 22 ભૂકંપ નોંધાયા છે, જે વૈજ્ઞાનિકો માટે પણ ચિંતાનો વિષય છે. ભૂકંપ બાદ તરત જ અધિકારીઓએ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. દરિયામાં ઉછળતા ઊંચા મોજા અને તેજ પ્રવાહો પૂરનું કારણ બની શકે છે, જેના કારણે 10 લાખથી વધુ લોકો સુરક્ષા દાવ પર છે. જોકે રાહતની વાત એ પણ છે કે અમેરિકાના નેશનલ સુનામી વોર્નિંગ સેન્ટર સ્પષ્ટતા કરી છે કે અમેરિકાના પશ્ચિમી કિનારા, બ્રિટિશ કોલંબિયા અને અલાસ્કા માટે હાલમાં સુનામીનો કોઈ જ ખતરો નથી. લોકો રસ્તા પર એકઠા થયા છે અને પરિસ્થિતિ જોઈ શકાય છે. આ દ્રશ્યો સાક્ષી પૂરે છે કે ભૂકંપ કેટલો ભયાનક હતો. રસ્તાઓ પર ઉતરેલા લોકોના ચહેરા પર સ્પષ્ટ ચિંતા અને ડર જોઈ શકાય છે. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે ઓફિસોની ઇમારતો ખાલી કરાવવી પડી હતી. મેક્સિકોના ચિયાપાસમાં આ ક્ષણે ભયનો માહોલ છે, જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત સ્થળે પહોંચવાની કોશિશ કરી રહી છે. વહીવટીતંત્ર અત્યારે સતત લોકોને શાંતિ જાળવવા માટે સાવચેત રહેવા સૂચના આપી રહી છે. દરેક સેકન્ડ અહીં ભારે પડી રહી છે. બહુમાળી ઇમારતોની બહાર ઉભેલા આ લોકો માત્ર ભૂકંપના આંચકાથી ડરેલા નથી, પણ હવે તેમને આફ્ટર શોક્સની દહેશત પણ સતાવી રહી છે. તમે જોઈ શકો છો કે આધુનિક શહેરમાં આ દ્રશ્યો કુદરતની તાકાત સામે માણસની લાચારી દર્શાવે છે. તંત્ર દ્વારા ઇમારતોનું નિરીક્ષણ શરૂ કરી દેવાયું છે, પરંતુ જ્યાં સુધી સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી લોકોને આ ઇમારતોમાં પાછા ન ફરવા માટે ખાસ તાકીદ કરવામાં આવ્યા છે. કુદરતની આ આફતો આપણને સતર્ક રહેવા મજબૂર કરે છે. આ વિસ્તારોમાં પ્રશાસને લોકોને દરિયાથી દૂર રહેવા અને સ્થાનિક સૂચનાઓને પાલન કરવા અપીલ કરી છે. શું તમને લાગે છે કે વધતા જતા આ આંકડા કોઈ મોટી કુદરતી ઘટનાની પૂર્વ તૈયારી છે? તમારી પ્રતિક્રિયા કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.